સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિદ્યાના ધામમાં અંધશ્રદ્ધાનું અંધારું, જ્યાં કલમ પકડવાની વયે બાળકો ધૂણ્યા, ત્યાં ગુરુઓએ જ્ઞાનને બદલે મનોરંજન પીરસ્યું। વિકાસના નકશામાં વિસરાયેલા ગામડાઓનો આક્રોશ, તળાવો ખાલી ને આશાઓ ઠાલી, પાયમાલીના આરે ઉભેલા ધરતીપુત્રોએ પોકાર્યું પાણી આપો। લોકશાહીના ચોપડે મતદારોમાં નામોનું શુદ્ધિકરણ, બનાસકાંઠામાં ડિજિટલ ક્રાંતિ સાથે મતદાર યાદી તૈયાર, 2 લાખથી વધુ નામોની થઈ બાદબાકી। ક્લાસરૂમ બન્યા બજાર અને વગડો બન્યો રસોડું, બેગલેસ ડેના સથવારે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાના આધુનિક ડગ માંડ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોને લઈ જવાની વાતો કરે છે, તો બીજી તરફ શિક્ષણના પવિત્ર ધામ ગણાતી શાળામાંથી અંધશ્રદ્ધાને પોષતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વાવ, થરાદ અને દિયોદર પંથકના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં વાયરલ થયેલા એક વિડીયોએ સમગ્ર શિક્ષણ જગતમાં હડકંપ મચાવી દીધો છે। જ્યાં બાળકોના હાથમાં પુસ્તકો અને કલમ હોવી જોઈએ, ત્યાં બાળકોને ધૂણાવવામાં આવી રહ્યા છે, જે જોઈને દરેક જાગૃત નાગરિકનું માથું શરમથી ઝૂકી ગયું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શાળામાં પ્રાર્થનાના સમયે ડીજેના તાલે બાળકો ધૂણી રહ્યા છે। આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે જે શિક્ષકો પર બાળકોને સંસ્કાર અને વિજ્ઞાનની સમજ આપવાની જવાબદારી છે, તે જ શિક્ષકો બાજુમાં ખુરશી નાખીને આ દ્રશ્યોની મોજ માણી રહ્યા છે। એટલું જ નહીં, અન્ય એક વિડીયોમાં તો હદ થઈ ગઈ, જ્યારે એક શિક્ષક પોતે પણ બાળકોની સાથે ધૂણવાને એક્શન કરતા કેમેરામાં કેદ થયા છે। આ વિડીયો કઈ ચોક્કસ શાળાનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ વાયરલ વિડીયોના પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકોની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। એક બાજુ વિજ્ઞાન જાથા અને સામાજિક કાર્યકરો ગામે ગામે જઈને અંધશ્રદ્ધા નિર્મૂલન માટે ઝુંબેશ ચલાવે છે, ત્યારે સરકારી શાળામાં જ બાળકોના કુમળા માનસ પર આવા નકારાત્મક સંસ્કારોનું સિંચન કેટલું યોગ્ય? શું શિક્ષકોની જવાબદારી માત્ર પગાર લેવા પૂરતી જ સીમિત છે? બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમને ધૂણાવવાની છૂટ આપનાર આ ગુરુઓ સામે શિક્ષણ વિભાગ લાલ આંખ કરશે કે કેમ, તે હવે મોટો પ્રશ્ન છે। હાલ તો વિડીયોમાં વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે। વાલીઓની સ્પષ્ટ માંગ છે કે શિક્ષણ વિભાગ આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપે અને જે પણ શાળા કે શિક્ષકો આમાં સામેલ હોય તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરે। જો વિદ્યાના ધામમાં જ અંધશ્રદ્ધાના આવા ખેલ ખેલાશે તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે, એમાં કોઈ બેમત નથી। થરાદ શહેરમાં વિકાસના કામો વચ્ચે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે, જેના કારણે હજારો પરિવારોને પાણીની સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે। થરાદ સાંચોર હાઈવે પર સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન પાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે। આ દુર્ઘટનાને કારણે રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી થઈ હતી અને લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું। થરાદ સાંચોર હાઈવે પર ગાયત્રી સ્કૂલ નજીક ધાનેરા રોડ પર
આશીર્વાદ સોસાયટી સહિતના વિસ્તારો માટે નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી। આ સમયે જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે મહેશ્વરી સોસાયટી, સોમનાથ અને ભીમરાવ સોસાયટીને જોડતી મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી। પાઇપ તૂટતા જ પાણીનો ઊંચો ફુવારો ઉડ્યો હતો અને જોતજોતામાં લાખો લીટર પાણી રસ્તા પર વેડફાઈ ગયું હતું। આ ભંગાણના કારણે મહેશ્વરી સોસાયટી સહિતના મોટા રહેણાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે। શિયાળાની ઋતુમાં જ્યારે પાણીની જરૂરિયાત વધુ હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરની આ ભૂલ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ છે। સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ નવી લાઈન નાખવાનું કામ ચાલે છે અને બીજી તરફ કાર્યરત લાઈન તોડી નાખવામાં આવતા અનેક વિસ્તારોમાં પાણીના ધાંધિયા સર્જાયા છે। હાલમાં આ પાઇપલાઇન તૂટવાને કારણે વેડફાતા પાણીને અટકાવવા અને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે અને લોકોને ફરી ક્યારે પાણી પૂરું પાડવામાં આવે છે। રાજ્યમાં 31સ્ટની ઉજવણી પહેલા જ બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતિત તરૈયાએ દારૂના દૂષણને ડામવા કમર કસી છે। પોલીસની આ કડક કાર્યવાહીને પગલે સરહદી વિસ્તારોના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તાજેતરમાં જ થરાદ પોલીસે રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। થરાદ પોલીસની ટીમ વાતડાઉ ગામ નજીક ભારતમાલા રોડ પર વાહન ચેકિંગમાં હતી। આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવીને તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે ટ્રકમાં ચોખાના કટ્ટાઓની આડમાં દારૂ છુપાવ્યો હતો। જો કે ઝીણવટભરી તપાસમાં ચોખાના કટ્ટા નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1140 બોટલો મળી આવી હતી। પોલીસે 15.90 લાખ રૂપિયાની કિંમતનો દારૂ, ચોખાના કટ્ટા અને ટ્રક મળીને કુલ 64.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે પંજાબના રહેવાસી એવા બે શખ્સો ડ્રાઈવર સિમરનદીપસિંહ, હરજિંદરસિંહ અને જસબિંદરસિંહની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબના જ અન્ય એક શખ્સ તમીનસિંહ દ્વારા ભરાવવામાં આવ્યો હતો, જેને હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। થરાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે। ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે સરહદી વિસ્તારોમાં પોલીસની બાજ નજર છે। એક તરફ જ્યારે નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસની આ મોટી કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ જિલ્લા પોલીસ દ્વારા સરહદી નાકાઓ પર ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે। આજના આધુનિક યુગમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન કે ડિગ્રીઓ મેળવવી પૂરતી નથી, પરંતુ બાળકોમાં વ્યવહાર, સમજ અને આત્મનિર્ભરતા કેળવાય તે પણ એટલું જ જરૂરી છે। આ વિચારને સાર્થક કરવા માટે ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા એક અનોખા બિઝનેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે જીવન ઘડતરના પાઠ શીખ્યા અને એક દિવસ માટે જાતે જ વેપારી બનીને વ્યવસાયની આટી ઘૂંટીઓ સમજી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર સ્ટોલ જ નહોતા સંભાળ્યા, પણ જાતે જ ડીસાના સ્થાનિક વેપારીઓનો સંપર્ક કરી જાહેરાતો મેળવી અને રમત-ગમત તથા ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કર્યા હતા। બજારમાંથી કાચો માલ ખરીદવાથી લઈને ગ્રાહકો સાથે સંવાદ અને નફા નુકસાનના હિસાબ સુધીની તમામ જવાબદારી વિદ્યાર્થીઓએ પોતે ઉપાડી હતી। આ પ્રક્રિયા દ્વારા બાળકોને સમજાયું કે તેમના માતા-પિતા કેટલી મહેનત અને કાર્યક્ષમતાથી આવક મેળવે છે। શાળાના સીઈઓ ડોક્ટર ધન્યા મોહન અને આચાર્ય ભરતભાઈ માળીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની નગરજનો અને વાલીઓએ ભારે પ્રશંસા કરી છે। નમસ્કાર, સ્કાય ડીસા ફેસ્ટ 2025 આજે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 કોમર્સના જેમને સ્ટોલ બનાવ્યા છે, કાર્યક્રમનો હેતુ એ છે કે 11-12 કોમર્સના વિદ્યાર્થીઓમાં બિઝનેસની સ્કિલ ડેવલપ થાય। આજે વિદ્યાર્થીઓ સ્ટોલ ચલાવી રહ્યા છે। બહારથી ડીસામાંથી ઘણી બધી પબ્લિક આવે છે, એમની સાથે કઈ રીતે વાતચીત કરવી, કમ્યુનિકેશન કઈ રીતે કરવું, એ બધું વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। અમને ખૂબ જ આનંદ થાય છે વિદ્યાર્થીઓને આ રીતે કામ કરતા જોતા। દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું તથા ડીસામાંથી જે પણ જોવા માટે આવે છે એ પણ દરેક ભાલીગણને શુભેચ્છાઓ પાઠવું છું।
સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. આ દિવસોમાં લોકો પોતાના શરીરને મજબૂત બનાવવા માટે વસાણા અને પૌષ્ટિક ખોરાક લેતા હોય છે. પરંતુ સવાલ એ થાય છે કે જે અબોલ પશુઓ છે તેમનું શું? આ જ વાતને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના ડીસામાં માનવતાની મહેક ફેલાવતો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. અહીંની શ્રીનગર સોસાયટીની મહિલાઓએ કડકડતી ઠંડીમાં રખડતા શ્વાનોની ચિંતા કરી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઉત્તરાયણ સુધી અબોલ જીવોને ઘી અને ગોળયુક્ત ખોરાક ખવડાવવો જોઈએ. બસ આ જ પરંપરાને જાળવી રાખવા માટે સોસાયટીની તમામ બહેનો એકઠી થઈ છે અને જાણે કોઈ મોટા પ્રસંગનું રસોડું ચાલતું હોય તેમ ઉત્સાહભેર શ્વાનો માટે પૌષ્ટિક લાડુ તૈયાર કરી રહી છે. આ સેવાયજ્ઞની ખાસ વાત એ છે કે સોસાયટીની દરેક મહિલાએ પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપ્યો છે અને તેમાંથી શુદ્ધ ઘી, તેલ, ગોળ અને ઘઉંના લોટની સામગ્રી એકત્રિત કરવામાં આવી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલાઓ ખૂબ જ પ્રેમથી આ લાડુ વણી રહી છે, જેથી કરીને રસ્તા પર રહેતા શ્વાનોને ઠંડીમાં રક્ષણ મળે અને તેમને પૌષ્ટિક આહાર મળી રહે. દર વર્ષે ડીસાની અલગ અલગ સોસાયટીઓમાં આ રીતે જીવદયાનું કાર્ય કરવામાં આવે છે, જે સાબિત કરે છે કે માનવીની સાથે સાથે અબોલ જીવો પ્રત્યે પણ સંવેદના રાખવી એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. આ મહિલાઓની મહેનત અને ભક્તિ જોઈને આસપાસના લોકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે. હવે આ તૈયાર થયેલા લાડુ સોસાયટી અને આસપાસના તમામ વિસ્તારોમાં શ્વાનોને પીરસવામાં આવશે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિકાસના નકશામાં વિસરાયેલા ગામડાઓનો આક્રોશ, તળાવો ખાલી અને આશાઓ ઠાલી, પાયમાલીના આરે ઉભેલા ધરતીપુત્રોએ પોકાર્યું પાણી આપો. લોકશાહીના ચોપડે મતદારોમાં નામોનું શુદ્ધિકરણ. બનાસકાંઠામાં ડિજિટલ ક્રાંતિ સાથે મતદાર યાદી તૈયાર. 2 લાખથી વધુ નામોની થઈ બાદબાકી. ક્લાસરૂમ બન્યા બજાર અને વગડો બન્યો રસોડું. બેગલેસ ડેના સથવારે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાના આધુનિક ડગ માંડ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વડગામ પાલનપુર તાલુકાના 100થી વધુ ગામડાઓમાં વર્ષોથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચોમાસુ ખેતી પર નિર્ભર હતા. નર્મદા નીર પહોંચાડવાની અનેક જાહેરાતો છતાં ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગાના તળાવો ભરવા માટે આજ દિન સુધી ન તો પાઇપલાઇનનું સર્વે કરવામાં આવ્યું છે અને ન તો કોઈ કામગીરી શરૂ થઈ છે. આ મુદ્દે રોષે ભરાયેલા 5 ગામના ખેડૂતો ભરકાવાડા ગ્રામ પંચાયત આગળ એકઠા થયા હતા અને નર્મદા નીર આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખૂબ અગતી છે જમી છે પાણી ખૂબ ઊંડા 800 છે ને એતા જતા રહ્યા છે. બોર નવા કરે ફેલ જોઈ છે અને એટલી પરિસ્થિતિ મારા વડગામ તાલુકામાં ભરકાવાડામાં તો એટલી પરિસ્થિતિ વડગામમાં છે કે કંઈ ન પૂછો વાત. કંઈ કૂવા છૂટી ગયા, ઢોરે બીજે જ પડી, બીજાના બોથી ટેન્કરેથી પડી છે. આ પરિસ્થિતિ હાલ ચાલે છે અને
સરકાર ભરવાનું કર્યું હતું પણ અમારું ગામ વંચિત છે, 4-5 ગામ પાણી આવ્યું નથી હજી, એના માટેની આ બધી જાહેરાત છે. તમારી શું માંગ છે? અમારા જેમ બનાવીને સરકારને વિનંતી કે અમને જલ્દી આ તળાવ ભરી આવે. અમારે વડગામ તાલુકામાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે. ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. ખેતી શી રીતે કરવી એ જ હાલ સવાલ છે. તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે. સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છે, પણ હમણાં પાઇપલાઇનનો નંખાણી એમાં અમારા 5 ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી. તો એના માટે અમે વિનંતી કરીએ છીએ કે અમને પણ એમાં સમાવેશ કરે અને અમારું તળાવ ભરે એવી અમારી માગણી છે. એવી સરકારને વિનંતી કરીએ છીએ. ખેડૂતોનું કહેવું છે કે અન્ય ગામડાઓમાં તળાવો ભરાયા તે આનંદની વાત છે, પરંતુ અમારા ગામડાઓને પ્રોજેક્ટમાં સામેલ ન કરાતા અમે વર્ષોથી પાણીની રાહ જોઈ રહ્યા છીએ. જો તળાવો નહીં ભરાય તો ખેતી સાથે પશુપાલન પણ મુશ્કેલ બની જશે, જેથી ખેડૂતો પાયમાલ બની જશે. પહેલો તો આભાર માની શકાય કે જે વડગામ તાલુકાની એક રજૂઆત હતી કર્માવત મુકેશ્વરની અંદર પાણી નાખવાની, એ કામ પૂરું થઈ ગયું અને સરકારશ્રીએ પાણી પણ છોડ્યું. પણ 40 વર્ષની સમસ્યાની જોવા જઈએ તો કેટલાક ગામ એવા પણ વંચિત રહી ગયા છે કે નથી. એમાં બોરોની અંદર પાણી જોવા જઈએ તો 800 થી 1000 ફૂટના બોર જે કરવામાં આવે છે એમાં પણ પાણી ખૂટ્યા છે. 70 હોર્સપાવરની મોટરો ચલાવે છે તો પણ પાણી બહાર નીકળે, કારણ કે તળમાં હોય તો આવે ને. પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસ્તી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, 127 કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી, પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે 5 ગામ છે એ વંચિત રહી ગયા છે. એમાં ભરકાવાડા, શેરપુરા, ચોંગા, ચંગવાડા અને કાણોદર. તો આ ગામોની અંદર ફરીથી એમ કે જે પણ યોજનાની અંદર લઈ અને સત્વરે જો પાણી નાખવામાં આવે અને પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવે, એવી અમે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ. કારણ કે અમારા ગામો ખેડૂતો સાથે અને ખેતી સાથે જ સંકળાયેલા છે, બીજો કોઈ એમની પાસે આધાર છે નહીં. તો એટલા માટે સરકારશ્રીને અમને વિનંતી કરીએ છીએ. એ વિશે એવું કહેવાનું થાય છે કે કાલે મુક્તેશ્વર અને કરવા તળાવમાં જે પાણી નાખ્યું એમાં ખેડૂતો ખૂબ ખુશ છે. એ બાજુના ખેડૂતો ખુશ છે, પણ અમારા 5-7 ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે. કોઈ પાઇપલાઇનની જોગવાઈ હજુ કરવામાં આવી નથી. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય એ રીતે અમારા આજુબાજુના 5 ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. હાલ શું પરિસ્થિતિ? અમારા ગામમાં આજુબાજુના 5-6 ગામોમાં એટલું બધું પાણી, 1000 ફૂટ બોર બનાવવા છતાં પણ પાણી આવતું નથી. આજે ખેડૂત પાલમાલ થઈ ગયો છે, હવે ખેતી કરી કે એવી પોઝિશનમાં નથી. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી જેટલો શક્ય બને એટલો અમારા વિસ્તારમાં પાઇપલાઇનથી પાણી નાખવાની વ્યવસ્થા કરી આલે એવી અમારી સરકારને રજૂઆત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષયક જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પાલનપુર તાલુકાની ચડોતર પ્રાથમિક શાળા ખાતે આયોજિત સ્પર્ધામાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સ્પર્ધામાં સંચાલક ભાઈઓ બહેનો દ્વારા મિલ્ટેશ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે. શાળાના બાળકોને રૂટીન મેનુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા તેમણે અનુરોધ કર્યો હતો. આ સ્પર્ધા પીએમ પોષણ યોજના હેઠળ કાર્યરત માનવ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલ સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઠાકોર નયનાબેન પરબતજી ફતેહગઢ કાંકરેજના ને ₹8000, જ્યારે દ્વિતીય ક્રમે શ્રીમાળી દક્ષાબેન રમણલાલ મોરિયા વડગામના ને ₹5500 અને તૃતીય ક્રમે જમસેણા આરતીબેન પિન્ટુભાઈ અમીરગઢના ને ₹4500 સાથે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ આ જે વાનગીઓ બનાવવાની સ્પર્ધા છે એનું આપણે આયોજન કર્યું છે. તેમાં તમામ આપણા જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને અહીંયા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કહું છું કે તમે બધા આટલી મહેનત કરી અને આ જે વાનગીઓ છે એ બનાવીને અહીંયા સુધી લાવ્યા છો. તમારે મને ખાતરી આપવાની છે કે આ બધી વાનગીઓ તમે મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં બનાવી અને તમારા જે સ્કૂલના બાળકો છે એ બાળકોને બી તમે ખવડાવજો, જેથી એમના પોષણમાં બી સુધારો થાય. અને તમારે એમને કહેવાનું છે આ અમે અહીંયા આગળ બનાવી હતી અને છેક અમે જિલ્લા કક્ષા સુધી જે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન હતું
ત્યાં સુધી અમે પહોંચ્યા છે. તો તમારે બધાએ મને ખાતરી આપવાની છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આ કામ સોંપું છું કે આપણું જે રૂટીન મેન્યુ છે એના કરતાં ક્યારેક જે અલગ આ રીતે પૌષ્ટિક જે આહાર વધુ પોષણવાળો આહાર છે એ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને મળે એવી આપ સૌને વિનંતી કરું છું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા પુરવઠા અધિકારી કે ચૌધરી, પાલનપુર પ્રાંત અધિકારી કે.પી. ચૌધરી સહિત ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, નેશનલ હાઈવે, ખાણ ખનિજ વિભાગને લગતા અગત્યના પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પોલીસ વડા પ્રશાંત સુંબે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં વહીવટી પ્રક્રિયાઓ તેજ બની છે, ત્યારે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને નવા જિલ્લાની મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નવી પ્રક્રિયા બાદ જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો વાવ, થરાદ અને દિયોદરમાં મતદારોના આંકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. એસઆઈઆરની કામગીરી બાદ હજારો મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, તો સામે પક્ષે મતદારોની સુવિધા માટે મતદાન મથકોની સંખ્યામાં પણ મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવીન વાવ થરાદ જિલ્લા હેઠળ આવતી વાવ, થરાદ અને દિયોદર વિધાનસભા બેઠકોમાં હવે કુલ મતદારોની સંખ્યા 8,02,018 નોંધાઈ છે. અગાઉ આ ત્રણેય બેઠકો પર 8,47,295 મતદારો હતા, પરંતુ એસઆઈઆરની તપાસ અને નામ સુધારણાની કામગીરી બાદ કુલ 45,277 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ વાવ વિધાનસભામાં 18,000થી વધુ નામો કમી થયા છે. આ ઉપરાંત મતદારોને ઘર આંગણે મતદાનની સુવિધા મળે તે માટે અગાઉના 840 મતદાન મથકોમાં વધારો કરી હવે કુલ 963 મતદાન મથકો બનાવવામાં આવશે, જેમાં થરાદમાં નવા 49, વાવમાં 48 અને દિયોદરમાં 26 નવા મથકોનો ઉમેરો થશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે જે મતદારોના નામ કોઈ કારણસર કમી થયા છે તેઓ માટે દાવો કરવાની મુદત પણ ફાળવવામાં આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ. જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ 8,47,295 જે મતદારો હતા એ પૈકી આપણને 8,02,018 જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે. તે પૈકી 45,277 એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે, કાં તો મૃત્યુ થઈ ગયા છે, અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી. એટલે હવે આપણને 8,47,295 માંથી 45,277 બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં 8,02,018ની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું. આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું. એમાં આપણને 11,060 મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી. તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે, એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું. તે સાથે જ હવે પછીના 2 તબક્કા, 2 આ વીકના શનિ રવિ અને
ત્રીજી અને ચોથી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ BLO દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હક દાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમના ફોર્મ સ્વીકારીને પછી ECI દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ECIની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે 1200 જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે. અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા 840 મતદાન મથકો થાય છે. એમાં નવા આપણે 123, વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ. એટલે એ પ્રમાણે હવે 840માં 123 જેટલા મતદાન મથકો ઉમેરાશે. તો નવા હવે આપણે આપણા જિલ્લામાં 963 જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું. આમ નવા જિલ્લાની રચના બાદ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદાર યાદીના શુદ્ધિકરણ દ્વારા પારદર્શક મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને હજારોની સંખ્યામાં નામો કમી થવા અને નવા મતદાન મથકોના ઉમેરાથી આગામી ચૂંટણીઓમાં મતદારો અને વહીવટી તંત્ર બંને માટે પ્રક્રિયા વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કુલ 9 વિધાનસભા વિસ્તારોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની 100% ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. કલેક્ટર મિહિર પટેલે ડ્રાફ્ટ મતદાર યાદીની વિગતો આપતા જણાવ્યું કે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી. તેમાંથી 24,05,325 ગણતરી ફોર્મ EF પરત મળ્યા છે. ગેરહાજર, કાયમી સ્થળાંતર અને મૃત્યુના કારણે 2,19,627 મતદારો કમી થયા છે. આથી ફાઇનલ ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌને નમસ્કાર. ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન સુધારણા 2026 એટલે કે SIR અંતર્ગત જે કામગીરી થઈ છે તેમાં આજે 19 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની ડ્રાફ્ટ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે. જે મુજબ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી. જેમાંથી EF ફોર્મ એટલે ગણતરી ફોર્મ 24,05,325 પરત આવેલા છે. ASDના કારણે એબસન્ટ, શિફ્ટ, ડેથ જેવા કારણોના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા 2,19,627 છે. અને આથી જે ફાઇનલ ડ્રાફ્ટ રોલ છે તેમાં 24,05,325 જેટલા મતદારો છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. માન્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા BSPને આ ડ્રાફ્ટ મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપી પણ સુપ્રત કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપના બૂથના દરેક BLO શ્રીને પણ ફોટોવાળી મતદાર યાદીની એક નકલ અત્રેની કચેરીથી આપવામાં આવેલ છે. આ જે પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી અંતર્ગત હક દાવા અને વાંધા અરજી તારીખ 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળામાં સંબંધિત EROને રજૂ કરી શકાશે. ત્યારબાદ નોટિસ અને સુનાવણીનો તબક્કો આવશે. નોટિસ અને સુનાવણીના તબક્કા દરમિયાન હક દાવા અને વાંધા અરજી આપેલા હોય તેવા મતદારો, આ ઉપરાંત જિલ્લામાં જે નો મેપિંગ એટલે કે 2002ની મતદાર યાદી સાથે જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ 64,336 મતદારોને 19 ડિસેમ્બર 2025થી 10મી ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત વિધાનસભા મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળીને મતદાર દ્વારા રજૂ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે. દરેક ERO શ્રીની કચેરી તથા AERO શ્રીની કચેરી ખાતે કુલ 27 જેટલા હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્ટ
પ્રોડક્શન સેન્ટર પણ સમગ્ર બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા છે, જ્યાં આગળ કચેરી સમય દરમિયાન જે 64,336 નો મેપિંગવાળા મતદારો છે એ પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે અને તેમના આધાર પુરાવા રજૂ કર્યા બાદ અત્રેથી અહીં આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ યાદી અંગે હક દાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી સંબંધિત મતદાર નોંધણી અધિકારીને રજૂ કરી શકાશે. આ સમયગાળા બાદ નોટિસ અને સુનાવણી હાથ ધરવામાં આવશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ક્લાસરૂમ બન્યા બજાર અને વગડો બન્યો રસોડું. બેગલેસ ડેના સથવારે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાના આધુનિક ડગ માંડ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભાર વગરના ભણતર અને બેગલેસ ડેની જે કલ્પના કરવામાં આવી છે તે હવે છેવાડાના ગામોમાં સાકાર થતી જોવા મળી રહી છે. માત્ર શૈક્ષણિક ડિગ્રી નહીં પણ બાળકોમાં જીવન કૌશલ્ય, આત્મનિર્ભરતા અને વ્યવહારુ સમજ વિકસે તે હેતુથી શાળાઓમાં વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવી જ 2 શાળાઓમાં બાળકોએ પુસ્તકો બાજુ પર મૂકી જીવનના પાઠ શીખવા માટે ક્યાંક રસોઈના વાસણો પકડ્યા તો ક્યાંક વેપારની દુનિયામાં ડગ માંડ્યા છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી ભીલવાસ પ્રાથમિક શાળામાં જાણે કોઈ ખાણીપીણીનું બજાર ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અહીં લાઈફ સ્કિલ પ્રવૃત્તિ હેઠળ વાનગી હરીફાઈ અને સ્ટોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ 24 જેટલા અલગ અલગ ગ્રુપ બનાવીને દેશી અને શહેરી એમ બંને પ્રકારની વાનગીઓ જાતે તૈયાર કરી હતી. આટલું જ નહીં, બાળકોએ આ વાનગીઓ વેચીને નફા નુકસાનના હિસાબો પણ શીખ્યા હતા. શાળા પરિવાર દ્વારા શ્રેષ્ઠ વાનગી બનાવનાર ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સરકારશ્રીની લાઈફ સ્કિલ યોજના અંતર્ગત નિપુણ ભારત લાઈફ સ્કિલ યોજનામાં આજરોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓએ વાનગીઓ અલગ અલગ વાનગીઓ બનાવી હતી. લગભગ 24 સ્ટોલ પર 24 પ્રકારની વાનગીઓ દરેક વિદ્યાર્થીઓ બનાવી અને એ જ વાનગીઓમાંથી બાળકોને નાસ્તા રૂપે એ જ વાનગીઓને એમને વિક્રેતા પણ કરી અને એમાંથી લગભગ 2400 રૂપિયા જેટલી માતબર રકમ પણ બાળકોએ એકત્ર કરી. એમાં અમે લગભગ 1500 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બાળકોએ નફો નુકસાન ધ્યાનમાં રાખીને 2400 રૂપિયા જેવી આવક કરી છે. એના ઉપરથી ખ્યાલ આવે છે કે આજનું બાળક સારી રીતે પરિસ્થિતિને સમજીને કાર્ય કરી શકે છે. આવી જ પ્રેરણાદાયી તસવીરો ધાનેરાના સરહદી ગામ નેનાવા ખાતે આવેલી ભગવતી વિદ્યાલયમાંથી પણ સામે આવી છે. અહીંના વિદ્યાર્થીઓએ વનભોજનનો અનોખો આનંદ માણ્યો હતો. ગામના પ્રાચીન રમતા બાપજીના સ્થાનકે પહોંચીને બાળકોએ જાતે રસોઈ બનાવી હતી. નવાઈની વાત તો એ છે કે બાળકોએ 1-2 નહીં પણ શાળાના પરિવાર અને ગ્રામજનો મળીને કુલ 500 લોકો માટે ભોજન તૈયાર કર્યું હતું.
ગામના સરપંચ અને વાલીઓએ પણ બાળકોની આ રાંધણ કળા અને મહેનતને નિહાળીને ભારે ખુશી વ્યક્ત કરી હતી. આજે શ્રી આજના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભગવતી વિદ્યાલય નેનાવામાંથી ધોરણ 2 થી 8ના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો માટે અહીંયા નેનાવાની અંદર જ રમતારામ મહારાજની જગ્યા પર વનભોજનનું આયોજન કરેલું હતું. વનભોજન એટલે કે બાળકો જાતે બનાવે અને એ પ્રક્રિયા અંતર્ગત ભોજનની જે પણ સામગ્રીઓ બનાવવાની હોય એ સામગ્રીઓ બનાવતા બાળક શીખે. એ પ્રવૃત્તિ અંતર્ગત શ્રી ભગવતી વિદ્યાલય નેનાવા તરફથી આજે આ વનભોજનનું આયોજન કરેલું હતું, જેની અંદર બાળકોએ બળતણ માટે લાકડા પણ જાતે વીણ્યા છે, એની અંદર ચૂલા પણ જાતે બનાવ્યા છે, શાક જાતે સમાર્યું છે, લોટ પણ જાતે મોળ્યો છે, પૂરી પણ જાતે બનાવી છે. તો તમામ પ્રક્રિયાની અંદર શિક્ષકોના માર્ગદર્શક હેઠળ બાળકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને ગામ લોકોની હાજરી અમારી શાળા માટે ખૂબ જ શુભેચ્છારૂપ બની રહેશે. આમ ધાનેરાના આ શૈક્ષણિક પ્રયોગો સાબિત કરે છે કે શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં, પણ બાળકોનો સર્વાંગી વિકાસ. રમતગમત, રસોઈ અને વેપાર જેવા કાર્યો દ્વારા બાળકોમાં જવાબદારીની ભાવના કેળવાઈ રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના આ અબોલ જીવો હવે આધુનિક જમાનાની સાથે તાલ મિલાવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યા છે, જે ખરેખર ગુજરાતના શિક્ષણ જગત માટે એક સુખદ સંકેત છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાના ધામમાં અંધશ્રદ્ધાનું અંધારું. જ્યાં કલમ પકડવાની વયે બાળકો ધૂણ્યા, ત્યાં ગુરુઓએ જ્ઞાનને બદલે મનોરંજન પીરસ્યું. વિકાસના નકશામાં વિસરાયેલા ગામડાઓનો આક્રોશ. તળાવો ખાલી અને આશાઓ ઠાલી. પાયમાલીના આરે ઉભેલા ધરતીપુત્રોએ પોકાર્યું પાણી આપો. લોકશાહીના ચોપડે મતદારોમાં નામોનું શુદ્ધિકરણ. બનાસકાંઠામાં ડિજિટલ ક્રાંતિ સાથે મતદાર યાદી તૈયાર. 2 લાખથી વધુ નામોની થઈ બાદબાકી. ક્લાસરૂમ બન્યા બજાર અને વગડો બન્યો રસોડું. બેગલેસ ડેના સથવારે વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાના આધુનિક ડગ માંડ્યા. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.